सुमंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां शरणं देवं नमस्ते साराय स्वानुभूत्यासकाशं शिक्षभावाय भावाय सर्वभावान्तरस्तु अनंत धर्मास्तं पश्यन्ति प्रत्येकात्मनं अनेकात्मै मूर्तिं नित्यमेव प्रकाशकम् आत्मज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् करोति प्रभावस्य कर्ता मोहदेवाय ज्ञान से ज्ञान નો ભેદ પેજ નંબર 150. પેજ નંબર 150. પુસ્તકમાં છે કે પુસ્તકમાં ના, મારા આઈપેડમાં છે 150. મારે આઈપેડ છે એટલે હવે એમાં આપણે એકચ્યુઅલી કર્યું હતું પેલું પહેલા ઉપરનો એક પેરેગ્રાફ કર્યો હતો, પછી આગળનું કરવાનું હતું. અવાજ ધીમો આવે છે તમારો. એક મિનિટ. હા બેન, 3 ડિવાઇસ છે ને એટલે એનું સેટિંગ એકમાં રેકોર્ડિંગ થાય, 3 ડિવાઇસ રાખવા પડે ને. એકમાં રેકોર્ડિંગ થાય છે, એકમાં આપણે ક્લાસ કરીએ છીએ ને આ પાછું મારું આઈપેડ છે, બુક નથી, એટલે બધાને સેટ કર એટલે એમાં અડે તો પાછું ઉપર વયું જાય છે. એટલે એમાં 100. હવે સંભળાય જ? ધીમો છે તો તમારા ઓલા મોબાઈલમાં કરું? હા, ઓકે. એ 150માં ઓલું જે પહેલો પેરેગ્રાફ થઈ ગયો હતો, હવે નીચેનું કે ઉપરથી પહેલો બીજો ને પછી એ નીચે હવે એક પછી એક કહેશે, આપણે હારે લેશું. આહા, શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જાણવા જતો નથી. જોયું, ખૂબી અહીં છે. એ શબ્દ છે ને કરણ ગોચર છે, એ કરણનો વિષય છે. એ શબ્દ છે તે આત્માના જ્ઞાનનો વિષય નથી. આત્માનો તો વિષય હોઈ શકે જ નહીં, પણ જે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, એ પણ એને જાણતો નથી. પ્રગટ થયેલું જ્ઞાન એને જાણતું નથી. શું કહ્યું કે તો સ્વ પર પ્રકાશક નહીં રહે, અનુભવી કહે છે. તો સ્વ પ્રકાશક થઈ જશે અને તેના અનુભવ થઈ જશે. લે, એટલે જેને સ્વપ્રકાશક છે ને પ્રગટ થાય ને એને જ કથનથી નીચે સ્વપર પ્રકાશક પ્રગટ થાય. અજ્ઞાની નું સ્વપર પ્રકાશક તો છે ને સ્વપર પ્રતિભાસ રૂપ છે, એટલે ઈ નથી સાચું. એટલે નિયમ સ્વામી જે 159 ગાથામાં છે ને કથનથી સ્વપર પ્રકાશક કીધું. સ્વપર પ્રતિભાસ કયો તો સર્વથા આવે, કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કયો તો ઈ જ્ઞાનીને હોય ને અજ્ઞાનીને ન હોય. એટલે પંચાધ્યાયમાં એને અસત લક્ષણ કીધું. સ્વપર પ્રકાશક ને નું લક્ષણ કયો તો એ અસત લક્ષણ થઈ જાય. બરાબર, કારણ કે અવ્યક્તિ દોષ લાગે એમાં, એકમાં હોય ને એકમાં ન હોય. એટલે જયારે સ્વપર પ્રતિભાસ કયો તો બધામાં હોય. બરાબર, એટલે સ્વપર પ્રકાશક ની એમ કે છે, પણ અનુભવી કહે છે કે સ્વપ્રકાશક થઈ જશે તો તને અનુભવ થઈ જશે. એટલે પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે એ ચીન વચનમાં કુશળ છે. એમ કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવ્યું તો પ્રમાણ અહીંયા શું છે, જ્ઞાનની પર્યાયનું પ્રમાણ સ્વપર પ્રતિભાસ છે, એ કોરું પ્રમાણ છે. અને એમાં આત્માને ઉપાધિભૂત કરે એટલે 17-18 ગાથામાં કીધો ને ગોપાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એટલે એને સ્વીકાર કરે એટલે કે એને ઉપાધિભૂત બનાવે. અનુભવ કરવાનો નથી, અનુભવમાં તો આવી રહ્યો છે. અનુભવ એટલે જાણવાનો, એટલે જાણવાનો નવો પ્રયાસ નથી, પણ જણાઈ રહ્યો છે એનો સ્વીકાર કરવાનો છે. બરાબર, એટલે સ્વપ્રકાશક પૂર્વક જ પછી કથનચિત સ્વપર પ્રકાશક શક્તિ એ સાચું જ્ઞાની નું સ્વપર પ્રકાશક છે. અને જેને કથનચિત સ્વપર પ્રકાશક હોય એને જ કથનચિત વ્યવહાર સ્વપર પ્રકાશક હોય, અને એના ફળરૂપ જ્ઞાન ભાષ જ્ઞાન હોય.
એટલે ભાવશ્રુત જ્ઞાનના બે તમે શું કીધું? કથન ચૂક બીજા ફરીથી કહો તમે. કથન આ બધા લોકો શું માને છે કે આત્માનું જ્ઞાન છે ને એ સ્વપર પ્રકાશક છે, તો એ સ્વપર પ્રકાશક છે ને એ અસત લક્ષણ છે. કારણ કે સ્વપર પ્રકાશક તો સ્વપ્રકાશક પૂર્વક જ પ્રગટે, નહીં પૂર્વક પ્રમાણ. બરોબર? એ અધ્યાત્મ પ્રમાણ છે. એટલે કથનથી નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટે તો એને અધ્યાત્મ પ્રમાણ કહેવાય. કારણ કે એ નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે. એટલે જ્ઞાનની પર્યાયને જાણે એ સ્વ, અને જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય આવે નહીં, પણ દ્રવ્યનો પ્રતિભાસ આવે, દ્રવ્યના આનંદ પૂર્ણ પ્રતિભાસે, અને દ્રવ્યની આનંદ આદિ અનંતથી પર્યાયો પ્રતિભાસે. એટલે એને પર કીધું. બરોબર? અને સ્વ પર અને કથનચિત એટલે જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને આવું સ્વપર પ્રકાશક નિશ્ચય હોતું નથી. અને પ્રકાશક એટલે એ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનની પર્યાયનો અંશ છે. બરોબર? એટલે સ્વપ્રકાશક છે એ નહીં છે નિશ્ચય, અને એ નિશ્ચયની નહીં પૂર્વક પ્રમાણ પ્રગટ થાય. એટલે આ પ્રમાણ છે એ અધ્યાત્મ પ્રમાણ, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવ્યું ને એમાં, એટલે અધ્યાત્મ પ્રમાણ પણ નિર્મળ પર્યાય છે દ્રવ્ય છે. અને હજી જેવો અનુભવ થાય એ ભેગો એ ભગવાન નથી થઈ જતો, એટલે એમાં અધૂરી દશા પણ હોય છે. તો એની સાથે જ કથનચિત નિશ્ચય એવા સફળ પ્રકાશક પ્રગટે છે. એટલે એમાં અબુદ્ધિપૂર્વક નો રાગ આદિથી માંડીને લોકાલોક પ્રતિભાસે છે. એમાં પરની અપેક્ષા આવી ને એટલે એને વ્યવહાર કહી દીધો. ઓલામાં પરની અપેક્ષા નહોતી આવતી એટલે એને અધ્યાત્મ પ્રમાણ કીધું. આમાં પરની અપેક્ષા આવે છે એટલે આને આગમ પ્રમાણ કહેવાય. અને આ નય અને પ્રમાણથી અનેકાંતિત થાય એ અનેકાંત છે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન અથવા તો કેવળ જ્ઞાન. એટલે જ્ઞાન કેવું થયું? અનેકાંતોથી અનેકાંત. સમજભદ્ર આચાર્ય છે ને એને અન્ય મત વાળાએ વિરોધ કર્યો કે તમે અમે દ્રવ્યને માની છીએ તો તમે એકાંત કહો છો, બૌદ્ધ લોકો કે અમે પર્યાયને માની છીએ તો તમે એકાંત કહો છો. એટલે તમારું જ્ઞાન દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંતને માને છે તો તમારું એકાંત થઈ ગયું. એમ અનેકાંત એવું એક એકાંત થયું. તો કે ના, અમારું અનેકાંત એક નથી. અમારું અનેકાંત કેવું છે? અનેકાંતોપી અનેકાંત. એટલે પેલું અનેકાંત આવ્યું નિશ્ચયનું, એ અસ્થિ નાસ્તિ અનેકાંત. બરોબર? ધ્રુવમાં ઉત્પાદ બે નથી, ધ્રુવમાં પર્યાય નથી. એવું સ્વપ્રકાશક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એને ઉપાધિભૂત નહીં બનાવવાનો. બરોબર? એટલે જેવો આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો નહીં પૂર્વક પ્રમાણ થયું એટલે કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક. એ બીજું અનેકાંત થયું વ્યવહાર, પ્રમાણ એવો વ્યવહાર એવું અનેકાંત દ્રવ્ય પર્યાય સ્વરૂપ બે એમાં દેખાય છે. અને નહીં અને પ્રમાણ, એના પ્રમાણના બે ભેદ, એક નિશ્ચય ને એક વ્યવહાર. બરોબર? એક અધ્યાત્મ પ્રમાણ, એક આગમ પ્રમાણ. એટલે નહીં પૂર્વક પ્રમાણ થાય એને નહીં પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ ફળરૂપ અનેકાંત. એટલે આ અનેકાંત થયું અને ઓલું ફળરૂપ. એમાં આ બે અનેકાંત ઉપરાંત ફળરૂપ અનેકાંત આવ્યું. એટલે અનેકાંતોપી અનેકાંત થઈ ગયું. બરોબર? બેન, આ ફરીથી બોલો, હું લખું છું. સમજભદ્ર આચાર્યનો અન્ય મત વાળાએ વિરોધ કર્યો કે તમે એમ કહો છો કે તમે એકાંત છે એટલું દ્રવ્યને માનો છો તો એટલું એકાંત થઈ ગયું. બૌદ્ધ લોકો એટલી પર્યાયને માને છે તો કે એ એકાંત થઈ ગયું. તો તમે શું માનો છો કે અમે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ માની છીએ અનેકાંત. તો કે તમારું પણ અનેકાંત એકાંત થઈ ગયું. બરોબર? હવે એ અનેકાંત હતું, એ કયું હતું? દ્રવ્યનું અનેકાંત. હવે જ્ઞાનની પર્યાય નહીં અનેકાંતો બી અનેકાંત આવે. બરોબર? એટલે એમાં શું આવે કે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન છે એ ફળરૂપ જ્ઞાન છે. એક મિનિટ બેનું લખું છું. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન એ ફળરૂપ જ્ઞાન છે અથવા તો કેવળ જ્ઞાન. બરોબર? હવે એ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનના બે અવયવ થાય. એક મિનિટ હવે ભાવશ્રુત જ્ઞાનના બે અવયવ. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનના બે એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. બરોબર? હવે અહીંયા નિશ્ચય નહીં એટલે સ્વપ્રકાશક. એક મિનિટ, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં.
હવે નિશ્ચય નહીં એટલે સ્વપ્રકાશક. સ્વપ્રકાશક. શુદ્ધ નહીં નો વિષય છે ને ભગવાન આત્મા પર્યાયથી રહી, હા એટલે અસ્થિ નાસ્તિ અને કાંત થયું ને, ધ્રુવ છે ને એમાં પર્યાય ઉત્પાદય નથી, એટલે અસ્થિ નાસ્તિ અને કાંત એવું ઈ સમ્યક એકાંત એવું અનેકાંત થયું. બરોબર. અને સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત થાય. એક મિનિટ, તમે કીધું અસ્થિ નાસ્તિ અનેકાંત, પછી શું કીધું? સમ્યક એકાંત. સમ્યક એકાંત. હા, એટલે અસ્થિ થી પણ ધ્રુવ ની વાત કરી, નાસ્તિ થી પણ ધ્રુવ ની વાત કરી, એટલે એક ની વાત થઈ ને, હા, એટલે સમ્યક એકાંત કહેવાય. હા. પછી સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત થાય, એ સાચું કહેવાય. એક મિનિટ, સમ્યક એકાંત પૂર્વક અનેકાંત, હા, એ સાચું. હા, સમ્યક અનેકાંત છે ને, હા, એમાં અધ્યાત્મ પ્રમાણ આવ્યું ને પ્રમાણ એવો વ્યવહાર આવ્યો. એક મિનિટ, અને બરોબર? સમ્યક સમ્યક એકાંતમાં કે સમ્યક બેન, સમ્યક એકાંતમાં કે સમ્યક અનેકાંતમાં? શું કીધું તમે? સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત એ થાય. લખ્યું, એ સાચું. હા, હા, એ સાચું. ઈ અનેકાંત કેવું છે હા, કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંત છે. અચ્છા. ઓલું અસ્થિ નાસ્તિ અનેકાંત હતું, હા, આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ અનેકાંત, ઈ સમ્યક અનેકાંત થયું. બરાબર. હા, એ અધ્યાત્મ પ્રમાણ નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય હોય ને એને અધ્યાત્મ પ્રમાણ કહેવાય. જે રીતે અધ્યાત્મ 47 શક્તિમાં કીધું હતું એમ. બરાબર. નિર્મળ પર્યાય સ્વરૂપનું દ્રવ્ય. નિર્મળ પર્યાય સહિત નું, હા, એને કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કીધું. બરોબર. કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક. આ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક થાય ને એ જ સાચું છે. ત્યારથી ધર્મ ની શરૂઆત થાય છે. બરોબર. અને હજી એવો અનુભવ થાય એ ભેગો ભગવાન તો થઈ નથી જતો. અધૂરી દશા છે ને, સાતક દશા, એટલે એની સાથે કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક ક્રિય છે. એક મિનિટ, એટલે એની સાથે વ્યવહાર રહે છે કથનચિત. વ્યવહાર સફળ પ્રકાશક. વ્યવહાર સફળ પ્રકાશક આ સ્વ કોણ કે સ્વ પ્રકાશક પૂર્વક કથનચિત સફળ પ્રકાશક થયું ને એ સ્વ છે. એક મિનિટ, હા, એમાં સ્વ શું છે? સ્વ પ્રકાશક પૂર્વક કથનચિત સફળ પ્રકાશક થયું ને હા, એ સ્વ છે. હા, વ્યવહાર સફળ પ્રકાશકમાં. અચ્છા. અને પર એટલે અવધિ પૂર્વક નો રાગ નિર્વિકલ્પ દશા હોય તો, અને લોકારક લોક બધું પ્રતિભા થઈ જાય પર. અવધિ પૂર્વકનો રાગ. પરની અપેક્ષા છે. શું કીધું તમે? અવધિ પૂર્વક નો રાગ હોય ને નિર્વિકલ્પ દશામાં, સવિકલ્પમાં ન હોય. હા, નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પમાં અબુદ્ધિપૂર્વક હોય ને સવિકલ્પમાં અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક બે રાગ હોય. હા, બરોબર. અને લોકાલોક બધું રાગાદિથી માંડી અને લોકાલોક બધું ઝડપે છે ને જ્ઞાનમાં. હા, તો એમાં પરની અપેક્ષા લીધી ને એટલે એને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક કીધું. બરોબર. હા, એને જે 47 નહીં છે ને પ્રવચન ધર્મ, એમાં મલિન અને નિર્મળ બે પર્યાયની વાત આવે. હા, બરોબર. હા, એટલે એ આગમ પ્રમાણ કહેવાય. હા, અને નય પૂર્વક પ્રમાણ, એટલે પ્રમાણ એવો વ્યવહાર કીધો. નહીં એટલે નિશ્ચય નહીં કીધું. હા, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં પ્લસ થાય એટલે પ્રમાણ થાય. હા, અને અહીંયા પ્રમાણ ને વ્યવહાર કીધું. બરોબર. અને એ જે ફળરૂપ અસુર જ્ઞાન પ્રમાણ પ્રગટ થયું એ ફળરૂપ અનેકાંત છે. હા, અને કેવળ જ્ઞાન એ ફળરૂપ અનેકાંત કહેવાય. ઓકે. એટલે જે નિયમસારની 159 ગાથા છે ને, હા, એમાં કેવળ જ્ઞાનમાં સાધક ઉતારે છે નિશ્ચય ને વ્યવહાર. એટલે સ્વાશ્રિતો નિશ્ચય. હા, જે પોતાના આશ્રય જે થયું એ બધો નિશ્ચય થાય ને પરાશ્રિતો વ્યવહાર. એટલે જે પરની અપેક્ષા લેવામાં આવી એ બધો વ્યવહાર કહેવાય. હા, એટલે આ રીતે એવું સફળ પ્રકાશક છે. અજ્ઞાની લોકો જે સફળ પ્રકાશક છે એ છે નહીં સફળ પ્રકાશક, એને ઈશ્વર નો પ્રતિભાસ છે. તો નિગોથી માંડીને ચિત્ત સુધી બધાનું લક્ષણ છે. હા, બરોબર.
કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, હા એ આ કથનચિત નિશ્ચય સફળ પ્રકાશકમાં આવે લાગુ પડે. હા બરોબર? બરાબર. અને ઓલું છે તો આત્માનો સ્વભાવ, આત્માનું લક્ષણ ઉપયોગ ને ઉપયોગનું લક્ષણ સ્વપરની જ્ઞપ્તિ. હા તો બધા જીવ જ્ઞાની છે એ અપેક્ષા એમ, કારણ કે બધામાં જ્ઞાન છે. હા બરોબર? અને ચોથા ગુણસ્થાને ઈ પ્રતિભા સ્વરૂપ જ્ઞાની છે. હા અને ચોથા ગુણસ્થાને લક્ષપૂર્વક જ્ઞાની થાય. એને ઉપાધિભૂત નહીં ભગવાન આત્માને બનાવ્યું ને, હા એટલે ચોથા થી 12 સુધી બધા લક્ષરૂપ જ્ઞાની છે. અને 13મી ગુણસ્થાને છે ને જેમ જેમ બધું જણાઈ ગયું, અંદરનું વિશ્વ બહારનું વિશ્વ, એટલે એને કોઈને ઉપાધિ કરવાનું નથી હરિયન ભગવાનને, તો ઈ જ્ઞાનનું જ્ઞાનત્વ કહેવાય. બરોબર? પ્રતિભાસ છે ને એ બે નો હોય, હા લક્ષ એક નો હોય, હા અને જ્ઞાનનું જ્ઞાનત્વ છે એ બે વિષય હોય. હવે એને કોઈને વિષય બનાવવાની જરૂર નથી, જેમ જેમ બધું જડશે તેમ. હા એટલે જે કેવળ નીચ સ્વભાવનું અખંડ વસ્તુ જ્ઞાન એમ કીધું ને, હા તો એ અતિન્દ્રિય જ્ઞાન છે ને એ ભગવાન આત્માને જાણે છે. હા અને એ જ્ઞાનની પર્યાયને ભેદ પાડીને તમે વિચાર કરો ને તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. હા બરોબર? એટલે તેવડી ભગવાન લોકાલોકને જાણે છે, તો એ અસદભૂત વ્યવહાર નહીં નું કથન થઈ ગયું. હા બરોબર? કારણ કે એમાં તન્મય નથી થતા, એ તો પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. હા પણ કહેવાય એમ, ચલો પ્રતિભાસ દેખીને કહેવાય કે આ કેવડી ભગવાન ત્રણ લોકને જાણે છે. હા એટલે જ્ઞેયને જાણે તેને જ્ઞાયક કહેવાય. એવું જે જ્ઞાનને સમજતો નહોતો ને, હા એને સમજાવવા માટે છઠ્ઠી ગાથાની ભાવાર્થમાં કીધું જયચંદ પંડિતે. પણ ઈ એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. બરોબર? નાયકને જાણે ને, પોતાને સ્વપ્રકાશક જાણે ને, એને જ્ઞાયક કહેવાય. હા એટલે નિયમસારની 162 ગાથામાં કીધું કે જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક જ છે. બરોબર? એટલે કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક છે ને, ઈ પણ સ્વપ્રકાશક જ છે, કારણ કે એમાં બધું આત્માનું જ છે. બધું બરાબર. આત્માના દ્રવ્ય, આત્માના ગુણ ને આત્માની પર્યાય એક પણ. બરોબર? એટલે આમાં એમ કીધું ને કે તો સ્વપર પ્રકાશક નહીં રહે, પણ જે રહેશે અનુભવી કહે છે એ તો સ્વપ્રકાશક થઈ જશે. એટલે સ્વપ્રકાશક માં બે લેવાનું, એક સમય એકાંત વાળું સ્વપ્રકાશક અને એક અધ્યાત્મ પ્રમાણ વાળું સ્વપ્રકાશક. કથનચિત નિશ્ચય સ્વપ્રકાશક એટલે અને અનુભવ થઈ જશે એવું લઈશ ને તો એમ. બરોબર? એમ શું કીધું આગળના પેરેગ્રાફમાં? ખૂબી છે કે શબ્દ છે એ કર્ણગોચર છે, એ કર્ણનો વિષય છે. શબ્દ છે એ આત્માના જ્ઞાનનો વિષય નથી. બરોબર? આત્માનો તો વિષય હોઈ શકે જ નહીં, પણ આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે, એ પણ એને જાણતો નથી. પ્રગટ થયેલું જ્ઞાન એને જાણતું નથી. પ્રગટ થયેલું જ્ઞાન કોને જાણે? આત્માને જાણે. એટલે એને સ્વપ્રકાશક કીધું. એટલે પછી આ સફળ પ્રકાશક નો જે પકડ હોય ને, એ એમ કે તો સફળ પ્રકાશક નહીં રહે, તો કે ભાઈ સ્વપ્રકાશક થઈ જશે, એમ પોતાનો અનુભવ થઈ જશે. બરોબર? ત્યાંથી મોક્ષ મહેલ કી પ્રથમ સીડી ચડાડામાં કીધું ને, એટલે અનુભવ થાય ત્યારથી મોક્ષ મહેલ નું પેલું પગથિયું શરૂ થયું એમ. આ વિના ધર્મ નથી. આત્માનો અનુભવ કરો ને એ જ ધર્મ છે, બાકી બધું ધર્મ નથી કઈ. બરાબર. શું કહ્યું? આચાર્ય ભગવાનને કરુણા આવી છે. હવે આ છેલ્લું અહીં કહી દઉં. સમજી ગયા? અહીંથી લોકાંતિક દેવમાં પધાર્યા છે, ત્યાંથી નીકળીને એમનો મોક્ષ થઈ જવાનો છે, નિશ્ચિત છે. આહા! કુનકુદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન બે સમર્થ આચાર્ય દિગંબર જૈન ધર્મમાં થઈ ગયા. આપણે મૂળ ગાથાની સ્પષ્ટતા કરી, અને તેની ટીકા પણ એટલી જ ગૂઢ રહસ્યમય છે. એની ટીકા ઘણી ગૂઢ છે, ઘડીકમાં તો સમજાય જ નહીં. શું આ આચાર્ય કહેવા માંગે છે? એ કહે છે શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા આહા એ શબ્દ છે તે કર્ણગોચર છે, જ્ઞાનગોચર નથી. ખૂબી અહીંયા છે. કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ અને શબ્દને જાણે છે,
આત્માનો ઉઘાડ કર્ણને અને શબ્દને જાણતો નથી. આત્માનો ઉઘાડ આત્માને જાણે છે. આવી પ્રક્રિયા બધા જીવોની પાસે અત્યારે ચાલુ છે. બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય છે. જ્ઞાન ઉપયોગ એવો પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા ન જણાય એવું જ્ઞાન કોઈને કદી પ્રગટ થતું જ નથી. બધાનું સૌ જીવનું જ્ઞાન એવું પ્રગટ થાય છે વર્તમાન અત્યારે. પણ સતી ગાથામાં કીધું ને કે જ્ઞેયને જાણે ને એટલે જ્ઞેયથી જ્ઞાન માને, જ્ઞેયનું જ્ઞાન માને તો જ્ઞેયકૃત અસુખતા થઈ જાય. હા એમ 15મી ગાથામાં કીધું કે ઈ જ્ઞેય લુપ્ત છે. હા કે મને જ્ઞેય જ જણાય છે, મને જ્ઞાન નથી જણાતું એમ માને ઈ જ્ઞેય લુપ્ત છે. હા અને 31મી ગાથામાં એને જ્ઞેયના એક શંકર દોષ કર્યો છે, ખીચડો કર્યો. જણાય છે જ્ઞાન ને એનું જ્ઞેય જણાય છે એટલે ખીચડો થઈ ગયો. બરોબર. અને આશ્રવ અધિકારમાં એને ચૈતન્ય જ્ઞાન કીધું. જ્યાં સુધી ચૈતન્ય જ્ઞાન છે ત્યાં સુધી બંધ છે. એટલે જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન હોય છે, અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન હોય. જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાન ઉપર સમેતનો આરોપ આવ્યો કહું, કારણ કે એ હવે એમાં એનો સ્વામી નથી થતો. પણ છે તો બંધનું કારણ. એટલે 12મા ગુણસ્થાન સુધી એને ઇન્દ્રિય જ્ઞાન દે છે, તો અહીંયા જ્યાં સુધી ચૈતન્ય જ્ઞાન દે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. એનો વ્યય થાય ત્યારે જ થાય. એટલે તમે ભેદ પાડો ને તો એ ઇન્દ્રિય જ્ઞાનમાં વિષય થઈ ગયો. જ્ઞાનની કરી એનો ભેદ પાડો તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. અને અભેદ જુઓ ને તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. એટલે નિયમ સારની 38મી ગાથામાં કીધું કે 9 તત્વ બહિર્તત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધ અંતતત્વ છે. એટલે તમે ભેદ થી જાણો સવર્ણ નિદ્રા મોક્ષ ને તો એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય થઈ ગયો. બરોબર. અને અભેદ જુઓ તો એ આત્મા થઈ ગયો. સવર્ણ નિદ્રા મોક્ષ ને અભેદ જુઓ એટલે નિર્વિકલ્પ દશામાં એને કેવડી જેવો કીધો. આપણે 33મી ગાથા છે ને પ્રવચન સારની અને 143મી ગાથા સમયસારની. નિર્વિકલ્પ કાળમાં કેવડી જેવો છે. કેવડીને શું છે? જ્ઞાતા બુદ્ધિ એ નથી અને જ્ઞાતાનો ઉપચાર એ નથી અને કર્તા બુદ્ધિ નથી અને કર્તાનો ઉપચાર એ નથી. એટલે છઠ્ઠી ગાથામાં શું કીધું? તો અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. એટલે એ નિર્મળ નિર્વિકલ્પ દશાની વાત છે. એટલે પરિણામી દ્રવ્ય જ કર્તા અને પરિણામી દ્રવ્ય જ કર્મ. એમાં પરિણામીના સત્કારક કીધા એટલે એમાં અભેદ પરિણમન છે. બરોબર. ભેદ નથી પડતો, પણ જેવો ભેદ પાડો ને તમે તો ઇન્દ્રિય જ્ઞાન નો વિષય થાય. તો એમાં કર્તાનો ઉપચાર આવે સાધક હોય તો એને, અને અજ્ઞાની હોય એને તો પોતાના આત્માને જોયો નથી તો એને કર્તા બુદ્ધિનો દોષ થાય. એટલે દ્રવ્યના નિશ્ચયમાં શું કીધું કે હું જાણનાર છું, કરનાર નથી. બરોબર. તો એમાં દ્રવ્યના નિશ્ચયમાં કર્તા બુદ્ધિ જાય અને કર્તાનો ઉપચાર જાય, એમ થઈ જાય. એટલે નિર્વિકલ્પ દશામાં અભેદ પરિણમન છે ને તો ત્યારે એટલે એને કેવડી જેવો કીધો. હવે આ નિર્વિકલ્પ દશામાં 2 અભેદ થાય છે, એક દ્રવ્યનું અભેદ અને એક જ્ઞાનની પર્યના નિશ્ચયનો અભેદ. એટલે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. તો એમાં ઉપયોગ છે એ ઉપયોગમાં અભેદ થઈ ગયો. કીધું ને ઉપયોગમાં ઉપયોગ છે એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધ ઉપયોગ થાય. એટલે એ ઉપયોગ હવે ભેદ થી નથી જતા તો એ અભેદ થઈ ગયો. હવે એ સવિકલ્પ દશામાં આવે તો ભેદ પડે છે તો એને જ્ઞાતાનો ઉપચાર આવે. અને અજ્ઞાની હોય તો એને જ્ઞાતા બુદ્ધિ કહેવાય. બરોબર. હવે આ 2 અભેદ થયા ને નિર્વિકલ્પ દશામાં એટલે એને એમ કીધું કે કેવડી જેવો છે. કારણ કે કેવડી ભગવાનને પણ કર્તા બુદ્ધિ કે કર્તાનો ઉપચાર નથી અને જ્ઞાતા બુદ્ધિ કે જ્ઞાતાનો ઉપચાર નથી. એ સવિકલ્પ દશાની વાત નથી, નિર્વિકલ્પ દશાની વાત છે. કેવડી જેવો વખાયો ને એટલે ઓલા ગણધરના નમસ્કાર પહોંચે છે ને, નમો લોહે સૌ સાવણ ત્રિકાળવર્તી સૌ સાવણ, તો એમ કે ગણધરના નમસ્કાર એને પહોંચ્યા. એટલે એ નિર્વિકલ્પ દશાની વાત છે. ગણધર સવિકલ્પમાં આવે તો એ નિર્વિકલ્પ સાધુ અને નમસ્કાર કરે છે એમ, કારણ કે એ ત્યારે કેવડી જેવો છે. અહીંયા એમ કીધું ને કે છેલ્લું છે એટલે આ બધું
સમયસરના ક્લોઝિંગની ગાથાઓ છે હા સર્વવિદ્યુત જ્ઞાન અધિકારની. હા એટલે ઓલો કર્તા બુદ્ધિની ભૂલ તો બધી કાઢી, પણ હવે જ્ઞાતા બુદ્ધિની ભૂલ પણ કાઢે છે. છેલ્લે કહેતા જાય છે કે ભાઈ આ જ્ઞાતા બુદ્ધિની ભૂલ નીકળે ને તો પછી કર્તા બુદ્ધિની ભૂલ નીકળી જાય પહેલા. એટલે બે ભૂલ નીકળીને પછી અનુભવ થાય એમ. એટલે આ ક્લોઝિંગના બધા ગાથાઓને છે એમાં અભેદ જ્ઞેયની વાત કરી છે. પેલા ધ્યેયની વાત કરી અને હવે અભેદ જ્ઞેયની વાત કરે છે એમ. બરાબર. અને અષ્ટપાઉલમાં એવું કે કુંકુમ આચાર્ય પોતે કહે છે કે પંચમારાના આચાર્યો લોકાંતિક દેવમાં જાય છે. એટલે એ લોકાંતિક દેવમાં પધાર્યા છે. 5મા સ્વર્ગમાં બ્રહ્મચારી જોઈ ત્યાં બધા એકાવતાર્ય અમૃતચંદ્રાચાર્ય કુંકુમ ભગવાન બધા એકાવતાર્ય. અને બે સમર્થ આચાર્યો કીધા ને એટલે બે થાંભલા છે. બે જ્યાં કુંકુમ ભગવાન નિશ્ચયની વાત કરે તો આ વ્યવહારની વાત કરે, જ્યાં કુંકુમ ભગવાન વ્યવહારની વાત કરે તો આ નિશ્ચયની વાત કરે. એવી રીતે આખા સમયસરના બે ઓલા થાંભલા હોય ને, જે બે પગ ઉપર કેમ આપણે આખું શરીર હોય ને એના ઉપર આધાર, એમાં બે ચરણ એટલે ચારિત્ર. ચારિત્ર બે મુનિરાજ આચાર્ય ભગવાન છે એના ઉપર આખો જૈન ધર્મના થાંભલા છે એ છે. એટલે એમાં ટકી ગયો છે. એટલે મહાવીર ને માનનારા અન્યમતી થઈ ગયા, ગૌતમ ગણધર ને માનનારા અન્યમતી ગયા, પણ કુંકુમ ને માનનારા છે ને એ દિગંબર આમને રહ્યા. અને તમારે એમ કે પરમ અધ્યાત્મ જોતું હોય તો સમયસરની આત્મખ્યાતિ ટીકામાં મળશે. એમ મોક્ષ માર્ગ પ્રકાશકમાં રહસ્ય પૂર્ણ ચિઠ્ઠી પાછળ છે ને એમાં લખાય છે. બરોબર. એટલે એવું કુંકુમ ભગવાનની ગાથામાંથી બધું થોડુંક ગાય જેમ ભાવ કાઢે એમાં બધા ભાવ કાઢીને એને રસ આપ્યો છે. આ મૂળ ગાથા છે એની સ્પષ્ટતા કરી અને એની ટીકા એટલી ગૂઢ રહસ્યમય છે. એટલે એનું રહસ્ય કે એની નિર્વિકલ્પ દશામાં જ્ઞાતા બુદ્ધિ જાય અને કર્તા બુદ્ધિ જાય. અને કર્તાનો ઉચ્ચાર ને જ્ઞાતાનો ઉચ્ચાર સાધક સવિકલ્પ દશામાં આવે તો લાગુ પડે, નિર્વિકલ્પમાં લાગુ ન પડે. આ એનું રહસ્ય છે. ટીકા તેની ગૂઢ છે, ઘડીકમાં સમજાય નહીં કે શું આ આચાર્ય દેવ કહેવા માંગે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. બરોબર. અને પર કહેતા નથી કે તું મને જાણ. એટલે પરને જે જાણે છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે. સાધક નું હોય તો તમે ઇન્દ્રિય જ્ઞાન, અજ્ઞાની હોય તો મિથ્યા ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. એ રીતે એટલે 171 માં કીધું ને કે હું જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું નહીં, તો એ ભ્રાંતિ છે. એ નથી જણાતું, એના સંબંધીનું તને જ્ઞાન જણાય છે. અને એ જ્ઞાન તો નાયકની સાથે અધીન છે, એટલે એને ભ્રાંતિ કીધી. દ્રવ્યલિંગીની ભૂલ શું રહી ગઈ? એમ નથી માનતો કે હું જ્ઞાતા ને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું નહીં, એમ નથી માનતા. કારણ કે 11 અને 9 પૂર્વનો બાકી છે. પણ એની ભૂલ એ રહી ગઈ કે છ દ્રવ્ય જેમાં જણાય છે એવો જાણનારો તે હું. એટલે સમય નામના પદાર્થમાં આવ્યો, પણ સમયમાં એ પ્રમાણનું દ્રવ્ય છે. સમય છે ને અનાદિ અનંત નહીં, એ પ્રમાણનું દ્રવ્ય છે. ને પ્રમાણમાંથી એને નિશ્ચય ન કાઢ્યો કે હું જ્ઞાયક છું એમ ન કાઢ્યું. હું સદ્રવ્ય જેમાં જણાય છે એનો જાણનારો તે હું છું. બરોબર. એટલે ફંક્શન તો એવું ચાલુ છે, ઉપયોગ લક્ષણ જાણે છે અને ભગવાન આત્મા જણાય છે. એવું અનાદિ અનંત ફંક્શન છે. આગળ કીધું ને બધાને અબાલ ગોપાલ સૌને જણાઈ રહ્યો છે. પણ એ જણાઈ રહ્યો છે એ પ્રમાણનું દ્રવ્ય છે, એમાંથી નિશ્ચય કાઢવાનો સ્વપ્રકાશક, તો એમાં અનુભૂતિ થાય, નહીતર ન થાય. એટલે આ દ્રવ્યલિંગીની સૂક્ષ્મ ભૂલ થઈ ગઈ છે. બરોબર. ઉપયોગમાં હું પણ કર્યું, પણ ઉપયોગવાનમાં હું પણ નથી કરતો એમ. હવે આ બધો છે ને જ્ઞાન ગોચર નથી, કર્ણ ગોચર છે. એટલે કર્ણ ગોચર એટલે ઇન્દ્રિય જ્ઞાન નો વિષય.
અને જ્ઞાન ગોચર હોય તો એનો વિષય તો એક ભગવાન આત્મા જ છે, હા. બીજું કોઈ એનો વિષય નથી. હમ એટલે જ્ઞાન હોય એ આત્માનું લક્ષણ છે, અને આત્માનું લક્ષણ કોને પ્રસિદ્ધ કરે? લક્ષને પ્રસિદ્ધ લક્ષ. કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. હા. બરાબર? હમ એટલે આ બધું બુદ્ધિના વિષયમાં જાય છે. હમ હમ ઈષ્ટોપદેશમાં જેને બુદ્ધિનો વિષય કીધો ને, હા તો અહીંયા બુદ્ધિનો અર્થ જ્ઞાન થાય છે. અહીંયા બુદ્ધિનો વિષય એટલે ઇન્દ્રિય જ્ઞાન થાય છે. એમ કે આ છ દ્રવ્ય છે બુદ્ધિનો વિષય નથી એમ ત્યાં કે, હમ એટલે જ્ઞાનનો વિષય નથી એમ ત્યાં એ રીતે બુદ્ધિનો અર્થ જ્ઞાનમાં કીધો. અહીંયા બુદ્ધિ એટલે ઇન્દ્રિય જ્ઞાન લીધું. જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું હા. છે. હા કર્ણ ગોચર એટલે જ્ઞાનનો ઉગાડ, હા એને શબ્દને જાણે છે. આત્માનો ઉગાડ કર્ણને એટલે કે શબ્દને જાણતો નથી. હમ બરોબર? હમ આત્માનો ઉગાડ આત્માને જાણે છે. હમ આ જ્ઞાન એને જ કહેવાય કે જે આત્માને જાણે. હમ ચેટિકાની ગાથામાં શું કીધું હમ કે જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માનો નાશ થાય, હમ અને જ્ઞાનમાં જ્ઞેય જણાય તો જ્ઞાનનો નાશ થાય. હમ ખડીનો દાખલો આપ્યો ને કે હા. પહેલે દિવસે ખડી ડબ્બામાં હતી અને ભીત કાઢી હતી, બીજા દિવસે ભીત ધોઈ એમ કીધું તો ચૂનો ગાયબ થઈ ગયો એના જ્ઞાનમાંથી. એમ હું જ્ઞેયને જાણું છું તો એને જ્ઞાન ન જણાવો, હમ એટલે એના જ્ઞાનમાં જ્ઞાય તે ન જણાવો. બરોબર? એમ સૂર્યનું કિરણ અને સૂર્ય ન જણાય સવારે, હમ અને મકાન જણાય તો કિરણ એટલે પર્યાય અને એને પ્રતિષ્ઠ કરનારું દ્રવ્ય સૂર્ય એ ગાયબ થઈ ગયા એમનામાંથી. હમ એમ જ્ઞાન જાણો તો જ્ઞાય જણાય, હા પણ જ્ઞાન જ ન જણાય ને જ્ઞેય જણાય હમ તો એને એના જ્ઞાનમાંથી આત્માનો નાશ થઈ ગયો. એટલે નાશ તો થતો નથી, હા પણ એના જ્ઞાનમાં જ્ઞેય ન થયો પોતાનો ભગવાન આત્મા. હમ બરોબર? એટલે એની 103 ગાથામાં કીધું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન પામે, એક ગુણ બીજા ગુણ રૂપે ન સંક્રમણ પામે, એક પર્યાય બીજા પર્યાય રૂપે સંક્રમણ ન પામે. ત્રીજી ગાથામાં એમ કીધું કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચૂમે દરેક દ્રવ્ય, પરદ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને ના ચૂમે એમ. હમ એટલે નાશ થતો નથી. એટલે કે જ્ઞેય અને જ્ઞાયક વચ્ચે પારમાર્થિક સંબંધ શું છે એ વિચાર કરો. પારમાર્થિક સંબંધમાં તો જ્ઞેય નથી જણાતું, જ્ઞાન જણાય છે. એ આત્માને જાણે છે, સ્વરને જાણતું નથી. હમ તો એવો કયો આત્મા છે કે જે આત્માને જાણે? હમ તેવા બે આત્મા નથી. તો સ્વસ્વામી સંબંધથી ભેદ પાડીને સમજાવ્યું. હમ બાકી આત્મા તો આત્મા છે. એક પર્યાયથી રહિત આત્મા અને એક પર્યાયથી સહિત એવા અનુભવ કાળે બે આત્મા ન દેખાય. એક જ આત્મા એક રસ દેખાય. બરાબર? બે પડખાની વાત છે. એક ધ્રુવ પડખું, એક નિત્ય પડખું, પણ અનુભવમાં એક જ રૂપ દેખાય છે એવી રીતે. એટલે અબાલ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે. બરોબર? આ અનુભવની સરળમાં સરળ વિધિ છે કે ભાઈ તમારે ઓલા કુંકુન ભગવાને તો એમ કીધું પ્રથમ તું આત્માને જાણ, એટલે એને લક્ષ્યની અપેક્ષાએ કીધું. અને અમૃતચંદ્ર આચાર્ય કુંકુન ભગવાને કીધું એટલી ટીકા તો કરી પહેલા પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફમાં પોતાની મૌલિક ટીકા છે. એમાં એને એમ કીધું કે ભાઈ જાણવાની જરૂર જ નથી, તારે જણાઈ ગયું છે. એટલે એને વસ્તુ સ્થિતિનું જ્ઞાન કરાવ્યું. અને કુંકુન ભગવાને લક્ષ કરવાનું કીધું, એમ કે તું લક્ષ કર તારે ભગવાન આત્માનું. પ્રથમ તું આત્માને જાણી તારે કરવાનું છે. એટલે બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ ગયો છે. બરાબર? અનુભવમાં આવી ગયો છે એટલે જ્ઞાન. અનુભવનો અર્થ જ્ઞાન થાય. ઉપયોગ એવો પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય છે. બરાબર? ઉપયોગમાં ઉપયોગ છે એવું કીધું ને. એટલે બધાના જ્ઞાન બધાના આત્મામાં ઉપયોગ તો છે, પણ જેના ઉપયોગમાં ભગવાન આત્મા જણાય ને એ જ્ઞાન ધન્ય છે. જ્ઞાનમાં તો બધા છે, ઉપયોગમાં ઉપયોગ તો છે, પણ જેને લક્ષ કરીને જાણે એ જ્ઞાન સાચું કહેવાય. એવું જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા ન જણાય એવું જ્ઞાન કોઈને પ્રગટ થતું જ નથી.
અજ્ઞાનીને શું છે કે જ્ઞાની હોય ને એને આત્મા જણાય, અજ્ઞાનીને ન જણાય. તો એવું નથી, બધાને જણાઈ ગયું છે. તો સ્વીકાર કર, જાણે ને જણાય એવું ફંક્શન અનાદિ અનંત ચાલુ જ છે. સ્વીકાર કરે એટલી વાર છે કે એક જ સમયની મિથ્યાત્વની ભૂલ છે. સમયે સમયે જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે એનું જ્ઞાન, બીજા સમયે પોતાના જ્ઞાનને જ્ઞાયકને પ્રસિદ્ધ કરે તો એનો અનુભવ થઈ જાય. એટલે મિથ્યાત્વ જતા એક સમય લાગે અને પછી સમય દર્શન થયા પછી ચારિત્ર તો અસંખ્ય સમયમાં પૂરું થાય. એટલે ચારિત્ર નો દોષ છે એ અનાદિનો છે. જે ત્રીજા કળશમાં કીધું અમરચંદ્રાચાર્ય કે નારી પરિણતિ અનાદિથી કલમાસિક છે. તો એ ચારિત્ર ના દોષ ની વાત છે. એમ બરાબર. આહા, કેમ એમાં ચિદાનંદ ભગવાન પોતાનો પરમાત્મા દેવાદિદેવ જણાઈ રહ્યો છે અને શબ્દોને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું. સમય એક, આહા સમય એક. આવી પ્રક્રિયા નિરંતર હોવા છતાં અનાદિકાળનું અજ્ઞાન છે ને, એટલે ભાવેન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે. કેમ કે આખા અંશમાં અભેદ ન થતા એક અંશ છૂટો પડી ગયો જરાક. છૂટો પડી ગયો ને, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ થાય, અજ્ઞાની થાય. સાધકને છૂટો પડે તો કરતાનો ઉપચાર ને જ્ઞાતાનો ઉપચાર આવે. એટલે જ્ઞેયથી જ્ઞાન છે માને તો કરતા બુદ્ધિ થાય. અને પછી પૂરું તો જ્ઞાન નથી, એનું અધૂરું જ્ઞાન છે. તો એમાં ઇન્દ્રિય જ્ઞાન, સમ્યક ઇન્દ્રિય જ્ઞાન એ જાણે છે એને જ્ઞાતાનો ઉપચાર આવે છે. કારણ કે હવે ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વામી પણ નથી, બરોબર, સાધકને, એટલે એને જ્ઞાતાનો ઉપચાર આવે. અને જ્ઞેય નું જ્ઞાન નથી, એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. એટલે અજ્ઞાનીને જ્ઞાતા બુદ્ધિ જાય અને સાધકને અનુભવ થઈ ગયો તો પછી જ્ઞેય નું જ્ઞાન તો થાય છે પણ એને ઉપચાર આવે છે જ્ઞાતાનો. એમાં સ્વામી પણ નથી, એને પોતાના દ્રવ્ય ગુણ કહીએ એમાં જ સ્વામી પણ છે. એટલે એને ઉપચાર આવે છે. એટલે આ દ્રવ્ય નો નિશ્ચય, કાર્ય નો નિશ્ચય બે થાય ત્યારે અનુભૂતિ થાય અને એ ટકી રહે તો કેવળ જ્ઞાન નો ભડકો થાય. આ અંશમાં અભેદ ન થતા એક અંશ છૂટો પડી જાય છે, બરોબર. એટલે સાધક થયા પછી જ્ઞાન ની પર્યાયમાં બે ભેદ પડી જાય. એક અતિન્દ્રિય જ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન. એક અતિન્દ્રિય સુખ, એક ઇન્દ્રિય સુખ. અને રાગમાં કેટલે પડે? આ ચારિત્રમાં ચાર ભેદ પડે: આશ્રવબંધ અને સંવરની જ્ઞાન, બરાબર. એમાં અંતર્મુખ જ્ઞાન અને બહિર્મુખ જ્ઞાન એવા ભેદ પડી જાય છે. વાળ ને છે બે છેડાનો ઘણા થઈ જાય, એમાં બે છેડા થઈ જાય. કેટલી સૂક્ષ્મતા છે એમાં, બરોબર. આહા, જેવી રીતે જંગલમાં સિંહણ એક સાથે બે બચ્ચાને જન્મ આપે, તેમાં એક બચ્ચું છૂટી પડી ગયું, ભરવાડ લઈ ગયો, ઘેટાની સાથે ઉછરવા માંડ્યું અને એક બચ્ચું તો ત્યાં જ રહ્યું. બચ્ચા બેના બે ભાગ પડી ગયા. ત્યાં વયું ગયું અને એક અહીંયા. એ તો બધા ઘેટા જ લાગે એને તો, પણ સિંહનું બચ્ચું મોટું થઈ ગયું જરાક. પછી ઘેટા ભેગું ચરતું સિંહનું બચ્ચું. એક સિંહે સામે ડુંગર ઉપરથી જોયું કે અરે, આ આપણી જાતનું સિંહ બચ્ચું ઘેટામાં ક્યાંથી ગરી ગયું. પછી એણે એની ભાષામાં ત્રાડ મારી, પહેલાં તો મારી સામે જો અને પછી તું તારી સામે જો. એને અવાજ આવ્યો. વૃત્તિ તો સિંહની હતી જ, ઘેટાની વૃત્તિ તો હતી જ નહીં. એટલે આમ જોયું, પછી આમ જોયું, આમ જોયું. શું પોતાની તરફ જોતા વેત જ જ્યાં આમ જોયું, અરે હું તો સિંહ છું, ત્રાડ મારી છૂટો પડી ગયો. એમ આ અનાદિકાળથી જ્ઞાનની એક એક પર્યાયમાં ભેદ પડ્યો છે, છૂટી પડી ગઈ છે. આહા, ઇન્દ્રિય જ્ઞાન રૂપે ભાવેન્દ્રિયનો ઉઘાડ પ્રવર્તે છે અને એક જ્ઞાનનો અંશ આત્માને અભેદ થઈને જાણ્યા જ કરે છે. નથી જાણતો એમ છે જ નહીં, પણ એને અજ્ઞાનીને વિશ્વાસ નથી આવતો. એટલે શું થાય? એનું ફળ ન આવે. હવે એની વૃત્તિ તો સિંહની હતી, ઘેટાની વૃત્તિ નથી. એમાં સિદ્ધાંતમાં કેવી રીતે ઉતારવાનું? કે જે આત્મા છે એ તો જ્ઞાયક જ છે,
એને તો પરને જાણવા, પર તો જણાતું જ નથી, પણ એની ખોટી માન્યતા થઈ ગઈ કે હું પરને જાણું છું. નહીં, આમાં ઓલો સિંહ છે ને ઈ એને કહે છે ને હા કે જો તું મારી જાતનો છો, હા એટામાં ક્યાંથી આવી ગયો એમ. એમ આ સિદ્ધ ભગવાન છે ને હા ઈ ઈ કહે છે એને કે અચ્છા તું મારી જાતનો છો એમ. હા એટલે પોતે શ્રીકાળી ધ્રુવ ભગવાન આત્મા તો સિદ્ધ સમાન છે ને, હા એટલે એનો ઉપયોગ લક્ષણ છે ઈ એની વૃત્તિ છે. હા એ ભગવાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. સર્વજી છે સિદ્ધમ, હા જે સમજે તે થાય એમ. હમ, એટલે ઓલો પ્રતિચ્છન્ના સ્થાને જેમ પોતાનું સ્કીનું બચ્ચું છે ને હા પાણીમાં જોવે છે પોતાનું મોઢું, હમ, કે આ મારું મોઢું છે એવું જ આનું મોઢું છે એમ. હા એમ સિદ્ધની સાથે પોતાને સરખાવી અને પોતે અંતર છૂટો પડી જાય છે છલાંગ મારીને. હા એટલે સિંહની વૃત્તિ ઘેટાની વૃત્તિ નથી. એટલે શું? ઘેટાની વૃત્તિ એટલે પુણ્ય પાપમાં અટવાયેલો રહે અનાદિથી, એવો આત્માની પર્યાયનો સ્વભાવ નથી. હમ કાયમ વિભાવ રૂપે પરિણમવાનો એનો સ્વભાવ નથી. હમ બરોબર? એટલે એ ઘેટાની વૃત્તિ છૂટી જાય છે અને પોતાને સિદ્ધ સાથે સરખાવે છે હમ તો સિદ્ધની નાતમાં પડી જાય છે એમ. હમ એ વાત છે. બરોબર? હમ એટલે આ ગુરુદેવ છે ને દ્રવ્યના નિશ્ચય ઉપર વજન આપ્યું છે હમ અને બાહ્ય જ્ઞાનની પર્યાયના નિશ્ચય ઉપર વજન આપ્યું છે. હમ એટલે દ્રવ્યના નિશ્ચયમાં ગુરુદેવ કે ને પુણ્ય પાપ થી રહિત હા ભગવાન આત્મા છે. સિદ્ધ ભગવાન ને પુણ્ય પાપ હોય ના ન હોય ને ના. એમ તમારે પણ પુણ્ય પાપ નથી. એટલે બધા આચાર્યોએ ભેગા થઈ અને નક્કી કર્યું હમ કે આપણે ગુરુદેવને સમજાવી કે ભાઈ પુણ્યથી પાપ, પુણ્ય પાપ કીધું ને યોગસારમાં. પાપ ને તો પાપ સૌ કહે પણ પુણ્યને પણ પાપ કહે છે. હમ તો કે આપણે સમજાવી કે આવું કરશો ને તો જુવાની માન તો આવતા હોય ધર્મ કરવા, હમ એ બધા વયા જશે. એમ કે પૂજામાં ધર્મ નથી, દેવ દર્શનમાં ધર્મ નથી, ધર્મ ન થાય તો આવું કોઈ કરશે નહીં એમ. હા એટલે ગુરુદેવ કે નવા આવતા હોય ને સાચું સમજાવવું કે ખોટું સમજાવવું એમ. હા કે ભાઈ પુણ્યથી ધર્મ થાય એવું થોડું સમજાવાય કે એનાથી તો બંધ થાય છે એમ. હા કે આખો પુણ્ય પાપ અધિકાર એના પુણ્ય પાપ થી રહિત ભગવાન આત્માને બતાવવાનો કે ભાઈ સોનાની દેવી છે, લોઢાની દેવી છે. હમ એમ કે સંસારમાં દાખલ કરે તો એ ખુશી છે. એટલે થોડું પણ સત્ય હોવું જોઈએ ને. તો એક પૈસો સાચો હોય તો પછી 100 પૈસા સાચા આવી જાય. પણ પહેલેથી જ ખોટું હોય, ઊંડો ગળો મૂક્યો હોય તો બધા ઊંડા જ ચડે, અવળો ગળો મૂકે તો બધા સવડા ચડે એમ. એટલે એના માટે પછી ગુરુદેવે બધા નિયમસાર માંથી પ્રવચન સાથે 78 ગાથા એમાંથી બધા આધાર આપ્યા. એટલે હમણાં મોક્ષાથી પરિવારના આવે છે ને બધા કટકા આવે છે, એમાં ગુરુદેવે આ બધા નિયમસારમાં જે હતા ને એને પોતાનું જૂનું નિયમસાર હતું, એમાં આ બધા પેજ નંબર એને લખ્યા છે. તમે લખી લો પેજ અને એની આજુબાજુ જોજો. આપણી પાસે તો નવું સમય નિયમસાર હોય. હા બોલો. ના નિયમસાર મારું ભાઈનું નિયમસાર તમે મને આપ્યું છે. કદાચ ગુરુદેવ પાસે એનું જુદું હોય તો ખબર નહીં. હા એટલે જો એમાં પેજ નંબર 30 છે નિયમસારમાં ને. હા પેજ નંબર 30 પછી 30 પછી 90 પછી 196 196 હા પછી 176 હા પછી 236 હા પછી 276 હા પછી 257 હા 286 પછી 293 હા 299 હા અને 211. આમાં શું ગોતવાનું છે? આમાં જેમ 78 ગાથામાં કીધું ને કે પુણ્ય પાપનો ભેદ પાડે ઘોર સંસારમાં રખડે છે. નિયમસાર યોગસારમાં એમ કીધું પાપ ને તો પાપ છે પણ અનુભવી છે
પુણ્યને પણ પાક્યું છે. હા એમ હા અહીંયા ઘોર શબ્દ આવશે, દુષ્પાપ શબ્દ આવશે, પછી અઘ શબ્દ આવશે. અઘમાં છે ને પુણ્ય પાપ બે લઈ લેવાના. અચ્છા પછી દુરિત શબ્દ આવશે, દુરિત દુઅઘ શબ્દ, દુરિત હા દુઅઘ શબ્દ આવશે, એટલે અંધકૂપ આવશે અને ઘોર શબ્દ પાછો આવશે એમ. એટલે આવા બધા એમાં શબ્દો હોય છે. કળશમાં હોય ને ગાથામાં હોય છે. એકાદ ગાથા છે, બાકી બધા કળશ છે. અચ્છા એટલે આની આજુબાજુ તમે જોજો તો મળી જશે કદાચ. અચ્છા ગાય નું હોય તો ગાયમાં જોઈ લેજો, મળે તો. હા. બધા મળી જાય. હા એ એટલે ખાસ એના માટે આ નિયમસાર તો ભાઈનું છે. એ તમે હું એકવાર રાજકોટ આવી હતી ને ત્યારે તમે કીધું તું લાલ કલરની વેલ્વેટ લગાડેલું છે. હા, હા એ એટલે ગાયનું છે. હમ એમાં કદાચ આ ગુરુદેવ આવા નિશાન કર્યા હતા, હા. એટલે ઈ એમના ભક્તાથી પરિવારમાં ગયેલા હતા. અચ્છા એવી રીતે ભાઈએ બધા જ્ઞાતા બુદ્ધિના આધારે આપ્યા છે. અચ્છા બરાબર? હા જે કરતા બુદ્ધિના છે ને, એટલે એમાં દ્રવ્ય નિશ્ચયની વાત છે. હા. એના બધા જ્ઞાતા બુદ્ધિના હોય હમ એટલે જ્ઞાનની ક્રિયાના નિશ્ચયના. એટલે એમ કે દ્રવ્યના નિશ્ચયમાં તો બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ ક્રિયાથી રહી ભગવાન આત્મા છે, પુનઃપ્રાપ્તિ રહી છે. પણ જાણવાના યોગમાં બધી જ્ઞાતા બુદ્ધિ ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માનતા હતા ને, હા એ લોકોને બધાને આંચકો લાગ્યો. હા પછી એમાંથી ગુરુદેવના બધા આધાર આપે છે હમ અને શાસ્ત્રને આધાર આપે છે. એટલે ઈ જ્ઞાનની ક્રિયાનો નિશ્ચય પ્રગટ થાય ને ત્યારે અનુભૂતિ થાય. બે એક સાથે હોય ત્યારે હા દ્રવ્યનો નિશ્ચય અને જ્ઞાનની ક્રિયાનો નિશ્ચય. હમ દ્રવ્યના નિશ્ચયમાં હું જાણનાર છું, કરનાર નથી. હમ જ્ઞાનની ક્રિયાના નિશ્ચયમાં જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એટલે આ બે ઉપર એમ કે બહુ ટૂંકું કરો, પણ એમ કે લાંબુ કરો માં. હા વર્તુળ ને ટૂંકું કરો હા અને લાંબુ કરશો તો લપસી જશો, ટૂંકું કરશો ઘટી જશો એમ. હા એટલે પ્રયોજનભૂત વાત આ બે છે ને, એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું એમ. હા ચાલો હા ટાઈમ થઈ ગયો ને થઈ જશે. હા જવાની જે જ્ઞાન છે તે લોકાલો તો વાણીમાં સત્સંગ સદા જે કરો તો જય 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 જિનેન્દ્રભાઈ.